બર્ન્સની સારવાર પ્લાસ્ટિક સર્જન પાસે જ શા માટે કરાવવી જોઈએ? કારણ કે બર્ન્સ જ્યારે થાય ત્યારે સૌપ્રથમ ડેમેજ થાય છે આપણી સ્કિન, અને સ્કિન એ આપણા શરીરનું સૌથી મોટું ઓર્ગન છે. યસ, ઇટ ઇઝ એન ઓર્ગન. કારણ કે જ્યારે સ્કિન બર્ન્સ થાય છે ત્યારે આપણા શરીરનું ડિફેન્સ એટલે કે એક પ્રકારનું રક્ષણાત્મક કવચ તૂટે છે, અને બહારથી બેક્ટેરિયા અને અન્ય ઇન્ફેક્ટિવ એજન્ટ્સ શરીરમાં પ્રવેશે છે, અને શરીરમાંથી પ્રોટીનવાળું આપણું પ્રવાહી પ્લાઝમા એ પાણી સ્વરૂપે બહાર નીકળે છે. આ થઈ સામાન્ય બર્ન્સની વાત. પણ જ્યારે બર્ન્સ એ શરીરના 30-35% વધારે હિસ્સાને અસર કરે છે ત્યારે એ મેજર બર્ન્સ બની જાય છે, અને મેજર બર્ન્સમાં દર્દીના શરીરમાં અનેક પ્રકારના ચેન્જીસ થાય છે. નિષ્ણાત પ્લાસ્ટિક સર્જન આવા સમયે દર્દીના શરીરના ચેન્જીસને સ્ટેબિલાઇઝ કરે છે, એને ઇન્ફેક્શનથી બચાવવા માટે સ્ટરાઇલ ડ્રેસિંગ કરે છે, અને જ્યારે જરૂર પડે ત્યારે પ્લાસ્ટિક સર્જરી દ્વારા તેના બર્ન્સના ઘાને રૂઝાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત જ્યાં બર્ન્સ થયું હોય ત્યાં ડિફોર્મિટી ના થાય, કોન્ટ્રેક્ચર ના થાય, એના માટે પણ પ્લાસ્ટિક સર્જન એટલા જ ઉપયોગી છે.